ઉત્તર પ્રદેશના હાથરસના એક સત્સંગ દરમિયાન ભાગોદોડ મચી જવાથી કેટલાક લોકોના મોત થઈ ગયા છે. ભાગોદોડમાં મરનાર મૃતકોમાં મહિલાઓની સંખ્યા વધારે છે. ઘટના બાદ ચારે તરફ શીશો સંભળાતી હતી. પોલીસ પ્રસારણ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સૂચના બાદ ઘટના સ્થળે જવા પ્રશાસનિક અધિકારીઓ રવાના થઈ ગયા છે. આ સત્સંગ હાથરસના ફૂલરાય મુગલગઢીમાં આયોજિત થયો હતો. એટાના CMO ડોક્ટર ઉમેશ કુમાર ત્રિપાઠીએ 27 ડેડ બોડીની પુષ્ટિ કરી છે. મરનાર લોકોમાં એક પુરુષ, 23 મહિલા અને 3 બાળકો સામેલ છે. જાણકારી અનુસાર હાથરસ તાલુકાના ચિકંદરાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂલરાય ગામમાં ચાલી રહેલા ભોલે બાબાના સત્સંગમાં ભાગોદોડ મચી ગઈ હતી. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા હતા. મૃતકોની ડેડ બોડી મેડિકલ કોલેજમાં પહોંચાડી છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ પ્રતાપસિંહે કહ્યું કે આ ભોલે બાબાના સત્સંગમાં ફૂલરાય ગામમાં દુર્ઘટના થઈ છે. હાથરસ જિલ્લાના મુગલગઢી ગામમાં એક ધાર્મિક આયોજન ચાલી રહ્યું હતું ત્યારે ભાગોદોડ મચી ગઈ હતી, જેમાં 122 લોકોના મોત થયા છે. જેમાં એટા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 27 લાશો આવી ચૂકી છે, જેમાંથી 23 મહિલા, 3 બાળકો અને 1 પુરુષ સામેલ છે. ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં નથી પહોંચી શક્યા. આગળની તપાસ ચાલી રહી છે. આ 27 લાશોની ઓળખાણ થઈ રહી છે.